ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ. બિલકુલ બહાર જેવી ટેસ્ટી ગાર્લિક બ્રેડ. તેના માટે આપણે બધી સામગ્રી તૈયાર અહીં કરી લીધી છે, બરાબર. તો હવે આજે આપણે બહાર જેવી ટેસ્ટી બનાવીશું ગાર્લિક બ્રેડ. એના માટે ચીઝ લીધું છે, ચીલી ફ્લેક્સ લીધા છે, ઓરેગાનો લીધો છે, લસણ લીધું છે, મીઠું લીધું છે, લીલા ધાણા લીધા છે, બટર લીધું છે રૂમ ટેમ્પરેચર, પછી મોઝરેલા ચીઝ લીધું છે, લીલા ધાણા છે. હવે બટરની અંદર આપણે નાખીશું થોડા લીલા ધાણા, પછી થોડું વાટેલું લસણ નાખીશું, પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અડધી ચમચી ઓરેગાનો નાખીશું, બરાબર. અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અને આ બધાને આપણે હવે બરાબર મિક્સ કરી લેશું. બરાબર મિક્સ પહેલાં આપણે કરી લેશું એને. બહુ મસ્ત ટેસ્ટી ગાર્લિક બ્રેડ બનીને આપણી તૈયાર થશે મિત્રો. તમે પણ ટ્રાય કરજો આ રેસીપી. ચલો, તૈયાર છે આપણી મિક્સ બધું. તો એને આપણે હવે લગાવી દઈશું બ્રેડ ઉપર, બરાબર. આ રીતે આપણે બધી બ્રેડ ઉપર એને બરાબર લગાવી દેવાનું છે. મસાલો કરેલું બટર છે આ, બરાબર. દોસ્તો, આ વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારે બીજા વિડીયા મારા નવા તમારામાં આવ્યા રાખે, બરાબર. અને આ રેસીપીને તો જરૂર ટ્રાય કરજો તમે. આ રીતે આપણે ચારેય બ્રેડને લગાવી દઈશું, બરાબર. આ રીતે હું બધી ચારે ચાર બ્રેડ ઉપર આ રીતે બટર લગાવી દઈશ. ગાર્લિક બ્રેડ આપણી બહુ મસ્ત બનશે મિત્રો. બરાબર, તૈયાર થઈ ગઈ છે ચાર બ્રેડ. હવે હું એની ઉપર લગાવીશ. હવે આની ઉપર આપણે કાંદો મૂકીશું. કાંદો જો તમે ખાતા હોય તો મૂકવો, ના ખાવો હોય તો કાંઈ નહીં. આ કાંઈ ફરજિયાત નથી. ઘણા લોકો કાંદો નથી ખાતા હોતા, બરાબર. આમાં તમે અમેરિકન મકાઈ પણ મૂકી શકો છો, કેપ્સિકમ પણ મૂકી શકો છો. ચલો, હવે આમાં હું નાખીશ થોડા લીલા ધાણા, બરાબર. હવે એની ઉપર હું નાખીશ આપણું જે મોઝરેલા ચીઝ છે એ ચીઝ હું નાખીશ. મોઝરેલા ચીઝથી ટેસ્ટ બહુ મસ્ત આવશે દોસ્તો. ચારે ચાર બ્રેડ ઉપર આપણે પાથરી દેવાનું છે મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ આપણું હવે પથરાઈ ગયું છે. તો હવે હું એની ઉપર થોડું રેગ્યુલર ચીઝ છીણેલું છે તો એ પણ નાખી દઈશ. આ ચીઝ આપણું રેગ્યુલર છે, એને પણ થોડું નાખી દઈશ ઉપર. ચીઝ આપણું લાગી ગયું છે ચાર ઉપર, બરાબર. હવે હું થોડા ચીલી ફ્લેક્સ નાખી દઈશ ઉપરથી. ચાલો, તો આપણી બ્રેડ તૈયાર છે. હવે એને આપણે ઓવનમાં મૂકીશું. ઓવન તૈયાર છે આપણું. હવે ઓવનમાં હું એને 10 મિનિટ સુધી થવા દઈશ મીડિયમ તાપે. હવે આપણી બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ મિત્રો, કેટલી મસ્ત બની છે આપણી ગાર્લિક બ્રેડ. છે ને તૈયાર. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તો ચાલો મિત્રો, ગાર્લિક બ્રેડ તૈયાર છે આપણી. ચાલો, બહુ જ મસ્ત બની છે ને. ચાલો જમવા.